ઓકે, હવે પ્રશ્ન છે 16 માઇક્રોકુલમ અને -9 માઇક્રોકુલમના બે બિંદુવત વીજભારો હવામાં એકબીજાથી 10 સેન્ટીમીટર અંતરે રાખેલા છે. તો 9 માઇક્રોકુલમના વીજભારથી ખાલી જગ્યા અંતરે આવેલા બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર 0 હશે. બેટા પરિણામી વિદ્યુત ક્ષેત્ર 0 એના પર ખાસ ફોકસ કરવાનું છે બધાએ. એટલે સૌથી પહેલા આપણને પ્લસ અને માઇનસ એ ડ્રો કરીશું. એટલે અહીંયા આપણે લઈ લઈશું પ્લસ 16 માઇક્રોકુલમ -9 માઇક્રોકુલમ એ બંને વચ્ચેનું અંતર આપેલું છે 10 સેન્ટીમીટર. તો એ અંતર પણ લઈ લઈશું 10 સેન્ટીમીટર. બરાબર છે. પછી શું કીધું છે? હવે 9 માઇક્રોકુલમના વીજભારથી ખાલી જગ્યા અંતરે આવેલા બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર 0 હશે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર 0 હંમેશા ક્યારે હોય બેટા? એનો આપણે વિચાર કરવાનો. તો એમાં એક સિમ્પલ જ વસ્તુ છે કે લાઈક પ્લસ છે અને માઇનસ છે. તો +16 ને કોણ બેલેન્સ કરે? -16. હવે +16 ની સામે -9 ઓલરેડી આપણને છે. તો કેટલો બાકી બચ્યો? -7. તો એપ્રોક્સિમેટલી ક્યાં આવવો જોઈએ? જમણી બાજુ. શું કારણ? રીઝન ઇઝ ધેટ ઓનલી. કારણ કે હંમેશા વિદ્યુત ક્ષેત્ર પ્લસ થી માઇનસ તરફ જાય છે બેટા. તો અહીંયા સપોઝ મને ખબર નથી, ખબર ના હોય એના માટે લેટ ઇટ બી એક્સ. એના પર કોઈ બીજો વિદ્યુતભાર મૂકેલો છે. ઓકે, જેને આપણે કીધું છે ફોર એક્ઝામ્પલ એક પી પોઈન્ટ. હવે આપણે એક જ કામ કરવાનું છે, પરિણામી વિદ્યુત ક્ષેત્ર 0. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર 0 માટે શું કરીશું? ખાસ ધ્યાન આપો. 10 થી અહીં સુધીનું અંતર અને 9 થી અહીં સુધીનું અંતર ટોટલ 0 થવું જોઈએ બેટા. એટલે એને આપણે એવું લખીશું કે E1 પ્લસ E2 ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર છે. E1 પ્લસ એક મિનિટ ઇક્વલ ટુ 0. E1 પ્લસ E2 ઇઝ ઇક્વલ ટુ 0. તો E1 ના બદલે પહેલા વિદ્યુતભાર માટે આપણે લઈશું KQ upon R². તો આ કેસની અંદર કે Q ના બદલે છે 16 માઇક્રોકુલમ એટલે 16 into 10⁻⁻6 upon R². હવે R મારે શું લેવું? તો એ અહીંયા તમને આપ્યું છે 10 પ્લસ એક્સ. તો એ આપણે લઈશું 10 પ્લસ એક્સ હોલ સ્ક્વેર. રાઈટ. E2 -9 માઇક્રોકુલમ નો છે, જેને આપણે લઈશું -K 9 ગુણ્યા 10⁻⁻6 ભાગ્યા x² ઇઝ ઇક્વલ ટુ 0. હવે બેટા અહીંયા તમને આઈડિયા આવી ગયો હશે કે માઇનસ ને જમણી બાજુ લઈ જઈશ તો એ પોઝિટિવ બની જશે. રાઈટ. લેટ્સ સી. તો હવે સપોઝ માઇનસ ને પેલી બાજુ લઈ જઈએ, શું આવે છે જોઈએ. તો 10⁻6 10⁻6 બંને બાજુથી આપણે ઇઝીલી કટ કરી શકીશું. તો કે 16 into 10⁻⁻6 upon 10 plus x whole square is equal to a into 9 into 10⁻⁻6 upon x². રાઈટ બેટા, એકદમ ઇઝી થઈ ગયું. હવે એક જ કામ કરવાનું રહ્યું. 10⁻⁻6 એ કેન્સલ. વોટ ઇઝ લેફ્ટ? 16 9 10 plus x whole square x². આપણે શોધવાનો છે x, જેને સબ્જેક્ટ બનાવીશું. તો હવે સપોઝ આપણે x ને સબ્જેક્ટ બનાવી દીધો તો x² upon 10 plus x whole square is equal to 9/16. બરાબર છે. ખાસ ધ્યાન આપીશું બેટા, કારણ કે x upon 10 plus x આખાને એક વર્ગમાં આવરી લઈશું તો ઇઝીલી 3/4 નો સ્ક્વેર થઈ જશે અને આપણને ફોર્મ્યુલા મળશે x upon 10 plus x whole square is equal to 3/4 whole square. સ્ક્વેર કટ એટલે બાકી બચ્યું x upon 10 plus x is equal to 3/4. બરાબર. ક્રોસ મલ્ટી એટલે કે ચોકડી ગુણાકાર. એને આપણે શું કરીશું હવે? નાઉ 4x is equal to 3x plus 30. મારે બેટા x ની વેલ્યુ જોઈએ છે. બહુ જ ઇઝી. બધું એક બાજુ લઈ આવો. હવે સાદુરૂપ આપતા x ની વેલ્યુ મળી 30
બરાબર છે? તો હવે આપણે ઓપ્શનમાં જોઈ શકીએ છીએ 40 સેન્ટીમીટર, 10 સેન્ટીમીટર, 20 સેન્ટીમીટર, 30 સેન્ટીમીટર. તો એમાંથી સાચો જવાબ આપણને મળી ગયો છે 30 સેન્ટીમીટર. યસ. કાર્ટેશિયન યામ પદ્ધતિના ઉદ્ગમ બિંદુ પર 10⁻⁹ કુલમ જેટલો વિદ્યુતભાર મૂકેલો છે. બીજો વિદ્યુતભાર કેપિટલ ક્યુ 200 મીટર યામ પર આવેલો છે. જો 311 મીટર યામના સ્થાને વિદ્યુત ક્ષેત્રનો વાય ઘટક 0 હોય તો વિદ્યુતભાર કેપિટલ ક્યુ નું મૂલ્ય શોધો. તો એના માટે બેટા સૌથી મુખ્ય વસ્તુ આકૃતિ છે. હવે આપણે એને આકૃતિ દોરીશું. x y z. ઓકે, ખાસ ધ્યાન આપવાનું છે. 10⁻⁹ ઉગમ બિંદુ પર છે, એટલે કે 10⁻⁹ આવેલું છે 200 અને 311 ઉપર વિદ્યુત ક્ષેત્રનો વાય ઘટક 0 થાય તો કેપિટલ ક્યુ નું મૂલ્ય. પ્રશ્ન થોડો સમજવા જેવો છે ફ્રેન્ડ્સ. અહીંયા આપણને સૌથી પહેલા તો શાના કારણે વિદ્યુત ક્ષેત્રનો ઘટક વાય ઘટક લેવામાં આવે છે અને એ વાય ઘટક લીધા પછી પરિણામી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય 0 કઈ જગ્યા પર લેવાનું છે, ધેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. તો અહીંયા શું કીધું છે? ઉગમ બિંદુ પર 10⁻⁹ કુલમ જેટલો વિદ્યુતભાર મૂકેલો છે. 200 પર કેપિટલ ક્યુ જેટલો વિદ્યુતભાર મૂકેલો છે. હવે સૌથી પહેલા તો એક મારે R1 લેવો પડશે, બીજો મારે અહીંયા લેવો પડશે બેટા R2. ઓકે, તો સ્થાન સદિશની કિંમત શોધવી પડશે. તો R1 ની કિંમત શોધીશું. R1 311 -000 એટલે કે એ મને મળ્યું 311. બરાબર. હવે મારે જોઈએ છે આનું મૂલ્ય. તો મૂલ્ય શોધવા માટે બેટા અંડર રૂટ કમ્પોનન્ટ નો સ્ક્વેર 3 નો વર્ગ વત્તા 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ. તો એ મને મળશે 9 વત્તા 1 વત્તા 1, 9 વત્તા 1 વત્તા 1 એટલે કે √11. બરાબર. નાઉ નેક્સ્ટ એના પછી બીજું શોધવાનું છે આપણે R2. તો R2 માટે -200 બરાબર. તો સૌથી પહેલા સ્થાન સદિશ શોધીશું. 3 - 2 એ મળશે 1 1 1. ઓકે, સેમ રીતે બેટા R2 ની કિંમત શોધીશું. ઓકે, આની કિંમત મળે √3. બરાબર. હવે ખાસ ધ્યાન રાખીશું R1 ની કિંમત બેટા મને મળી છે √11, R2 ની કિંમત મળી છે √3. કે આના પર ખાસ ફોકસ કરવાનું છે. ફરી એક વખત જોઈ લઈએ બેટા. 10⁻⁹ એના કારણે જે સ્થાન સદિશ શોધ્યો એ છે 3111. એના કારણે જે કિંમત મળી એ છે √11. ઓકે, કેપિટલ ક્યુ થી જે R2 લઈશું એના માટેની કિંમત મળી મને 111. એનું તમે મેગ્નિટ્યુડ લઈશું એટલે કે મૂલ્ય. તો R2 = √1 નો સ્ક્વેર 1 નો સ્ક્વેર 1 નો સ્ક્વેર √3. બરાબર. આના પર બેટા ખાસ ધ્યાન રાખવાનું છે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે ગણતરી કરવા જઈ રહ્યા છે, તો ખાસ ધ્યાન આપીશું એના પર. અગેન રિકોલ કરો બેટા. શું હતું? R1 ની કિંમત હતી આપણી 311. એના મેગ્નિટ્યુડ નું મૂલ્ય હતું √11. બરાબર.
R2 ની કિંમત હતી આપણી 111, એના મેગ્નિટ્યુડ ની કિંમત હતી √3. બરાબર છે બેટા? હવે આપણે વિદ્યુત ક્ષેત્રનો y ઘટક 0, તો વિદ્યુત ક્ષેત્રની ગણતરી કરીએ તો E is equal to E1 plus E2 ટોટલ કરવાનું છે કેપિટલ Q ના કારણે અને 10⁻⁹ ના કારણે. તો એ આપણે લઈશું K into 10⁻⁹ KQ/R². પણ આ બેટા સદિશ છે એટલે આપણે એકમ સદિશ પણ ખાસ લેવો પડશે. તો અહીંયા આપણે કન્સિડર કરીશું માનાંક એટલે કે R1 નો ઘન અને R1 સ્થાન સદિશ. મુખ્ય સ્ટેપ આ છે પ્લસ કે કેપિટલ Q છેદમાં R2 નો ઘન અને R2. ઓકે, હવે જોઈએ આપણે. તો આને આપણે લઈશું કે 10⁻⁹ R1 ના બદલે છે 3,1,1 છેદમાં R1 નો ઘન. R1 ની કિંમત છે √11. તો અહીંયા હું લખીશ √11 નો ઘન પ્લસ એ કેપિટલ Q R2 ના બદલે લખવાનું છે બેટા 111. બહુ જ સિમ્પલ. તો અહીંયા આપણે લખીશું 111 છેદમાં R2 નું મૂલ્ય એટલે કે √3. તો એનો લઈશું આપણે √3 નો ઘન. નાવ વેરી ઇમ્પોર્ટન્ટ, અહીંયા આપણે y ઘટક 0 લેવાનો છે. તો ખાલી ને ખાલી y ઘટક પર જ ફોકસ કરીએ તો આ 1 અને આ 1 ખાસ ધ્યાન આપીશું. 1 અને 1 એની જ જોડે ગણતરી કરી અને 0 સાથે સરખામણી કરવાની છે બેટા. એટલે કે એ 10⁻⁹ ગુણ્યા 1 છેદમાં 11/3 એવું પણ લખી શકાય. બરાબર? પ્લસ કે ઇન્ટુ કેપિટલ Q ઇન્ટુ 1 છેદમાં 3/3 બરાબર 0, જેને આપણે કહીશું y ઘટક 0. હવે કેટલી વસ્તુ કટ થશે? તો કેપિટલ K ડાયરેક્ટ જ કટ થઈ જશે અને આપણાને મળશે 10⁻⁹ છેદમાં 11/3 ઇઝ ઇક્વલ ટુ -Q છેદમાં 3/3. ખાસ ધ્યાન આપીશું બેટા, Q ની કિંમત માઇનસમાં મળશે. હવે Q ની જે માઇનસ કિંમત છે એના પર આપણે એક વખત ધ્યાન આપીએ, ગણતરી કરીએ. તમે કરો, હું પણ કરું છું. તો Q ને સૂત્ર કરતા બનાવીશું. 3/3 ઉપર જશે, બંનેને એક સ્વરૂપમાં લખી શકીશું. એટલે કે 3/11 3/2 ગુણ્યા 10⁻⁹. બરાબર? ચલો તમે પણ ગણતરી કરો, હું પણ કરું. 3/11 ની 3/2 એટલે એનું એક બીજું પણ શોર્ટકટ છે, પણ આપણે સ્ટેટ હવે 3/11 ને લઈશું. કિંમત મળી -0.1424 ગુણ્યા 10⁻⁹. ઓકે બેટા? ચલો એક વખત ઓપ્શનમાં જોઈ લઈએ આપણે. એન્ડ યસ, પરફેક્ટ. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, -14.24 ગુણ્યા 10⁻⁹ આપણો જવાબ આવી ગયો છે. વિદ્યુતભાર વિતરણના લીધે વિદ્યુત ક્ષેત્રની ગણતરી કરવા માટે એવું ગાઉસિયન પૃષ્ઠ લેવામાં આવે છે.
ગાઉસિયન પૃષ્ઠ વિશે બેટા બહુ જ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન એવી સમજવાની છે કે એવું પૃષ્ઠ કે જેમાં વિદ્યુત ક્ષેત્રની સરળતાથી ગણતરી કરી શકાય તેને આપણે ગાઉસિયન પૃષ્ઠ કહીશું. તો હવે જરા ઓપ્શન તરફ નજર કરીએ તો શું કીધું છે? વિદ્યુતભાર વિતરણની નજીકનું કોઈ પણ બંધ પૃષ્ઠ હંમેશા ગોલીય પૃષ્ઠ, એક એવું વિદ્યુતભાર વિતરણને ઘેરતું સમમિત બંધ પૃષ્ઠ કે જેના દરેક બિંદુ પર વિદ્યુત ક્ષેત્રનું એક જ મૂલ્ય મળે અને આપેલામાંથી કોઈ પણ એક નહીં. તો હવે બેટા ફરી એક વખત થિયરી તરફ ધ્યાન આપીએ તો વિદ્યુતભાર વિતરણની નજીકનું કોઈ પણ બંધ પૃષ્ઠ એ ના ચાલે, રાઈટ. હંમેશા ગોલીય પૃષ્ઠ નોટ નેસેસરી, કારણ કે આપણે તાર માટે પણ સમજી ગયા છે એટલા માટે હંમેશા ગોલીય હોવું જરૂરી નથી. હવે વિદ્યુતભાર વિતરણને ઘેરતું સમમિત બંધ પૃષ્ઠ કે દરેક પર વિદ્યુતભાર સમાન હોય, નોટ નેસેસરી, કારણ કે વિદ્યુતભાર સમાન હોય તો એના માટે આપણે ગૌસિયન પૃષ્ઠ લેવાનો કોઈ મતલબ થતો જ નથી બેટા. એટલે આનો સ્ટેટ હવે આન્સર આવશે આપેલામાંથી એક પણ નહીં. યસ સ્ટુડન્ટ્સ, 1 ન્યૂટન પર કુલમનું વિદ્યુત ક્ષેત્ર y દિશામાં અસ્તિત્વ છે. એટલે કે હવે આપણે ડેટા લખવાની શરૂઆત કરીશું. વિદ્યુત ક્ષેત્ર y દિશામાં આપ્યું છે તો એને આપણે લખીશું E ઇઝ ઇક્વલ ટુ 1 ન્યૂટન પર કુલમ, y દિશા માટે લખીશું જે કેપ. આ વિદ્યુત ક્ષેત્રનો XY સમતલમાં મૂકેલા 1 મીટરની બાજુવાળા ચોરસમાંથી પસાર થતું ફ્લક્સ ખાલી જગ્યા હશે. તો હવે ખાસ ધ્યાન આપવાનું છે બેટા, XY સમતલ પણ x અને y નું પરિણામી સમતલ શું હોય? K, એટલે કે Z. હવે ફ્લક્સની ફોર્મ્યુલા, તો ફ્લક્સની ફોર્મ્યુલા આપણે લઈશું ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ E ડોટ A. બરાબર છે. E ને સૂત્ર કરતા બનાવીશું જેને આપણે 1 લખીશું. ડોટ પ્રોડક્ટ છે બેટા, એટલે કે જે કેપ ડોટ એરિયા, એરિયા પર ખાસ ધ્યાન આપીશું. ચોરસનો એરિયા બધાને ખબર છે લંબાઈનો વર્ગ અને એની લંબાઈ છે 1 મીટર, એટલે 1 ગુણ્યા 1 1 લઈશું જેને આપણે લખીશું 1. અને XY સમતલ કોની જોડે છે? Z એક્સિસ, એટલે જેને લઈશું K. 1 ગુણ્યા 1 1 જ થાય બેટા, બટ ઓબ્વિયસ. બટ જે ડોટ K, હવે આ ડોટ પ્રોડક્ટ ની વાત છે એટલે ફરી પાછું આપણું મગજ ક્યાં આવી ગયું? I J K ની સાયકલમાં. એટલે કે I ડોટ J, J ડોટ K અને K ડોટ I 0 થાય. તો J ડોટ K ની કિંમત 0 મળે. આપણો ફાઇનલ આન્સર આવી ગયો 0. ઓકે, ઓપ્શન નંબર ડી. હવે બેટા એક કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન છે. 2 તાંબાના ગોળાઓમાંનો X ગોળો પોલો છે અને Y ગોળો નક્કર છે. આ ગોળાઓના પરિમાણો સરખા છે, એટલે કે ત્રિજ્યા વગેરે બધું સરખું છે, રાઈટ. પરિમાણો સરખા છે. તેમને સમાન વિદ્યુત સ્થિતિમાને વિદ્યુત ભારિત કરતા બંને ગોળા પરના વિદ્યુત ભાર વિશે શું કહી શકાય? હવે જુઓ ગાઈસ, આ ખાલી ચેપ્ટર 1 નો પ્રશ્ન નથી. 1 અને 2 બંનેને કમ્બાઈન કરીને અહીંયા આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. એટલે કે વિદ્યુત સ્થિતિમાનનું પણ ખાસ ધ્યાન રાખ્યું છે. તો અહીંયા શું કીધું છે? Y ગોળા પર વધુ વિદ્યુત ભાર હશે. Y ગોળો કેવો છે બેટા? Y ગોળો નક્કર છે અને X ગોળો પોલો છે. બરાબર છે. એ શું કરીશું જુઓ, સૌથી પહેલા તો 2 ગોળાને આપણે આકૃતિ દોરવામાં આવશે. હવે કોણ પોલો છે અને કોણ નક્કર છે? આને આપણે X કીધો અને આપણે Y કીધું. હવે Y ગોળો નક્કર છે. નક્કર એટલે શું? કે જેની અંદર બધું દ્રવ્ય ભરેલું છે, એ ખાલી નથી. બરાબર છે. તો હવે આપણને પૂછ્યું શું છે કે બંને ગોળા પરના વિદ્યુત ભાર વિશે શું કહી શકાય? કોનો વિદ્યુત ભાર વધારે હશે? આ બેટા થોડો ટ્રિકી ક્વેશ્ચન સમજવાનો છે થિયરી વાઇઝ. જે પોલો ગોળો હશે એના પર વધુ વિદ્યુત ભાર રહેવાની શક્યતા છે. શું કારણ? કારણ કે જે પોલો ગોળો છે એના પર વિદ્યુત ભાર ઇઝીલી વિતરણ થશે. એટલા માટે રાઈટ આન્સર X ગોળા પર વધુ વિદ્યુત ભાર હશે.